ધોરણ 11 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 1 ષટ ક્રિયાઓ. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, ષટક્રમની કઈ ક્રિયા પ્રાણાયામ તરીકે પણ ઓળખાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કપાલભાતિ. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, નાના મોટા આંતરડાને શુદ્ધ કરતી ષટ ક્રિયાનું નામ આપો. જવાબ છે વિદ્યાર્થી મિત્રો નોલી. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, પાચન તંત્રના સૌથી નીચેના ભાગને શુદ્ધ કરવા માટે કયું કર્મ છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ધોતી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, ધોતીના સામાન્ય રીતે કેટલા પ્રકાર છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, અશ્વિની મુદ્રા કયા કર્મ સાથે જોડાયેલી છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બસ્તી. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, બસ્તીના કેટલા પ્રકાર છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2. પ્રશ્ન નંબર 7, બસ્તીમાં કયા આસનનો ઉપયોગ કરે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પશ્ચિમોત્તાસન. પ્રશ્ન નંબર 8, જલનેતિના અંતે કયું કર્મ કરવું જોઈએ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો કપાલભાતિ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, કયું ષટકર્મ ઉદ્ધવજ દુઃખદ રોગોમાં ફાયદો આપે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો નેતિ. પ્રશ્ન નંબર 10, આજના સમયમાં રબરનું પાતળું કેથેટર કયા કર્મમાં વપરાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સૂત્રનીતિ. પ્રશ્ન નંબર 11, નીચેના બંધમાંથી કયા બંધનો ઉપયોગ નોલી કર્મમાં થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉણ્યાન બંધ. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો, ત્રાટક ક્રિયા દ્વારા કયા અંગને વિશેષ ફાયદો થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો આંખ. પ્રશ્ન નંબર 13, નીચેની કઈ ક્રિયાને એ નોલી ક્રિયાનો પ્રકાર નથી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉધ્વ નોલી. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, પેટના સ્નાયુની ઉણ્યાન બંધ સાથે ગોળ ગોળ ફેરવાની ક્રિયા એટલે શું? જવાબ છે વિદ્યાર્થી મિત્રો નોલી ચાલન. પ્રશ્ન નંબર 15, કપાલભાતિ માટે ઉત્તમ આસન કયું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પદ્માસન. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, કેવલ કુંભ એ કયા ષટકર્મમાં અનુભવાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો કપાલભાતિ. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, નીતિના મુખ્ય પ્રકાર કેટલા છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2. પ્રશ્ન નંબર 18, શ્વસન માર્ગના કાર્બન ડાયોક્સાઇડનું શુદ્ધ કરતી પ્રક્રિયા કઈ છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો કપાલભાતિ. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, ચહેરાને કુદરતી રીતે સૌંદર્યવાન બનાવતી પ્રક્રિયા કઈ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કપાલભાતિ. પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો, કપાલભાતિ દરમિયાન 1 મિનિટમાં વધુમાં વધુ કેટલા સ્ટ્રોક કરવા જોઈએ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 120. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો, કપાલભાતિ એ માત્ર કયા સ્વરૂપની ક્રિયા છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો રેચક. પ્રશ્ન નંબર 22, કેવલ કુંભકમાં વિશેષ શું અનુભવાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો મનની પ્રસન્નતા. પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો, ષટક્રમને શાસ્ત્રમાં શા માટે વધુ મહત્ત્વ આપેલ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો યમ નિયમ માટે. પ્રશ્ન નંબર 24, ષટક્રમોને જેમ આયુર્વેદ શાસ્ત્રમાં શુદ્ધિ માટે કેટલા કર્મ દર્શાવ્યા છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પંચકર્મ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. ધોરણ 11 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 2 યોગ મુદ્રા. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી, યોગ સાધના આરાધના અને ઉપાસનામાંથી જ જેનો જન્મ થયો તે કયું વિજ્ઞાન? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો યોગ મુદ્રા. પ્રશ્ન નંબર 2, કયા કાળથી મુદ્રાશાસ્ત્ર પ્રચલિત છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વેદકાળથી. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, આપણા શાસ્ત્રોમાં કેટલાથી વધુ મુદ્રાનો ઉલ્લેખ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 700. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થીઓ, અરસપરસ અભિવાદન કરીએ ત્યારે હાથની આંગળીઓના ટેરવા ભેગા થાય છે ત્યારે ચોક્કસ આકૃતિ બને છે તેને કઈ મુદ્રા કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી નમસ્કાર. પ્રશ્ન નંબર 5, કઈ કલામાં
મુદ્રાનો ઉલ્લેખ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નૃત્ય કલામાં. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, આસન જોડે શું કરવાથી શરીરમાં ઉર્જામાં વધારો થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચલણ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી, નાના બાળક કઈ અવસ્થા દરમિયાન કુદરતી રીતે મુદ્રા બને છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હાથની આંગળી પકડે ત્યારે. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, મુદ્રાનો પ્રભાવ શરીરના કયા અવયવ પર પડે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અંતઃસ્ત્રાવ ગ્રંથિ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, આપણું શરીર કેટલાક તત્વોનું બનેલું છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પંચ મહાભૂતો. પ્રશ્ન નંબર 10, આપણા શરીરમાં પ્રકૃતિના દોષ કેટલા છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રિદોષ. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, મુદ્રાઓનો પ્રારંભ કેટલા સમય હોવો જોઈએ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 10 મિનિટ. પ્રશ્ન નંબર 12, કેટલા સમય સુધી મુદ્રાને કરવાથી લાભ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 40 મિનિટ. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, મુદ્રા કઈ સ્થિતિમાં ન કરવા જોઈએ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો આંગળીને ખેંચી કે તાળીને. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી ધ્યાનમાં પ્રગતિ થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન મુદ્રા. પ્રશ્ન નંબર 15, કઈ મુદ્રા કરવાથી મગજના જ્ઞાનતંતુઓ કાર્યરત રહે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન મુદ્રા. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી એકાગ્રતા અને યાદશક્તિ વધે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન મુદ્રા. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી મન શાંત રહે છે અને જ્ઞાનનો વિકાસ થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન મુદ્રા. પ્રશ્ન નંબર 18 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી શરીરની મેદસ્વીતા દૂર થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી મુદ્રા. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી મુદ્રા. પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી શરીરમાં સ્ફૂર્તિ, શક્તિ અને તેજસ્વીતા આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી મુદ્રા. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી પાચન શક્તિ, ઉર્જા શક્તિ અને સાત્વિક ગુણોનો વિકાસ થાય છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી મુદ્રા. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રામાં કનિષ્કા અને અંગૂઠાનો ઉપયોગ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વરુણ મુદ્રા. પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી ચામડી સુંદર અને સુંવાળી બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વરુણ મુદ્રા. પ્રશ્ન નંબર 24 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા દ્વારા જળ તત્વોના રોગો દૂર થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વરુણ મુદ્રા. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી શરીરમાં ઉર્જાનો વધારો થાય છે અને શરીર સ્ફૂર્તિલું બનાવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો શૂન્ય ચલણ. પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી શરીરને ઠંડુનું પ્રમાણ ઘટે છે અને વાયુદોષમાં મુક્તિ મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શૂન્ય મુદ્રા. પ્રશ્ન નંબર 27 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી રુધિરમાં કોલેસ્ટ્રોલ તત્વ ઘટે છે અને લીવરના રોગમાં રાહત થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શૂન્ય ચલણ. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી હૃદય કાર્યવાન અને ક્ષમતાવાન બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હૃદય મુદ્રા. પ્રશ્ન નંબર 29 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી અસ્થમા જેવા હઠીલા રોગોનો ઉપયોગી થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હૃદય મુદ્રા. પ્રશ્ન નંબર 30 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી હૃદય, છાતી, રક્ત સંબંધી રોગોમાં ખૂબ મોટી રાહત મળે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હૃદય મુદ્રા. પ્રશ્ન નંબર, જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. ધોરણ 11 યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 3 આસન. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, કયા આસનમાં શરીરની સ્થિતિ માછલી જેવી થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મત્સ્યાસન. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, કયા આસનમાં શરીરની સ્થિતિ મગર જેવી થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મકરાસન. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, કયા આસનમાં મુખની આકૃતિ સિંહ
મુખ જેવી થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિંહાસન. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, કયું આસન પીઠ પર સૂઈને કરવાનું હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મત્સ્યાસન. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, કયું આસન ઊંધા સૂઈને કરવાનું હોય છે? તેનો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો મકરાસન. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, કયા આસનમાં શરીરની આકૃતિ ત્રિકોણ આકાર થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણાસન. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, કયું આસન બેઠા બેઠા કરવાનું હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પદ્માસન. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, બદ્ધ પદ્માસનમાં બંને હાથની સ્થિતિ ક્યાં હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાછળથી આગળ લાવી પગના અંગૂઠા પકડવા. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, કયું આસન કરતી વખતે કમર અને કરોડરજ્જુની જો સીધી રહેવી જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બદ્ધ પદ્માસન. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી, કયું આસન હાથ, ખભા અને પીઠના પાછળના ભાગ માટે લાભદાયી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બદ્ધ પદ્માસન. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, કયા આસનથી ખભા, કોણી અને ઘૂંટણના દર્દ દૂર થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બદ્ધ પદ્માસન. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો, કયા આસનથી કબજિયાત અને મંદ જઠરાંગની સમસ્યા દૂર થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બદ્ધ પદ્માસન. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, પુરુષની જનેન્દ્રિયને સંસ્કૃતમાં શું કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વજ્રાસન. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, કયું આસન જમ્યા પછી પણ કરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વજ્રાસન. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો, કયું આસન કરવાથી ખોરાકનું પાચન ઝડપથી થઈ જાય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વજ્રાસન. પ્રશ્ન નંબર 16, કયું આસન વજ્રાસનમાં બેસીને પીઠ પર સૂઈને કરવાનું હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી સુપ્ત વજ્રાસન. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, કયા આસન કરવાથી થાઇરોઇડમાં રાહત થાય છે અને પેનક્રિયાસ ઉપર અસર થાય અને ડાયાબિટીસમાં તકલીફમાં રાહત મળે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સુપ્ત વજ્રાસન. પ્રશ્ન નંબર 18 વિદ્યાર્થી મિત્રો, કયા આસન કરવાથી સારી ઊંઘ આવે છે અને શ્વેતકણોની સંખ્યા વધે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સુપ્ત વજ્રાસન. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, કયા આસન કરવાથી શરીર જલંધર બંધ, મૂલબંધ અને કે ઉડ્ડયન બંધ માટે તૈયાર થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિંહાસન. પ્રશ્ન નંબર 20, જેને બોલવામાં જીભ અચકાતી હોય તો તેને કયું આસન કરવું જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિંહાસન. પ્રશ્ન નંબર 21, આ આસન હલાસન સર્વાંગાસનનું પૂરક આસન છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મત્સ્યાસન. પ્રશ્ન નંબર 22, આસન કરવાથી આંખ 3 ગણા અને માથાનો દુખાવો દૂર થાય છે અને સ્મરણ શક્તિનો વિકાસ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મત્સ્યાસન. પ્રશ્ન નંબર 23, આસન કરવાથી છાતી ફેફસાનો વિકાસ થાય છે અને થાઇરોઇડમાં ખૂબ લાભ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મત્સ્યાસન. પ્રશ્ન નંબર 24 વિદ્યાર્થી મિત્રો, હૃદયની બીમારીવાળા અને યકૃતની બીમારીવાળાએ આસન ન કરવું જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિપરીત કરણી. પ્રશ્ન નંબર 25, કયું આસન કરવાથી ચામડીની કરચલીઓ દૂર થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિપરીત કરણી. પ્રશ્ન નંબર 26, આ આસન કરવાથી સાથળની અંદરની ચરબી ઘટે છે અને રસ, મસા, ભગંડરની સારવાર માટે ખૂબ જ અસરકારક છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભદ્રાસન. પ્રશ્ન નંબર 27, યોગિક ક્રિયા બસ્તીમાં કયું આસન કરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉત્કુટાસન એનો જવાબ છે વિદ્યાર્થીઓ. પ્રશ્ન નંબર 28, કયું આસન આરામ કરવા માટેનું હોય છે અને તેનાથી પેટનો ગેસ દૂર થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મકરાસન. પ્રશ્ન નંબર 29 વિદ્યાર્થી મિત્રો, કયા આસન કરવાથી કિશોર અવસ્થામાં ઊંચાઈ વધારવા માટે ઉપયોગી થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણાસન. પ્રશ્ન નંબર, જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. ધન્યવાદ. ધોરણ 11 યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 4 વ્યક્તિગત સ્વાસ્થ્ય.
પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, કસરત કરતાં પહેલાં શું કરવું જરૂરી છે? જવાબ છે શૌચ ક્રિયાઓ કરવી. પ્રશ્ન નંબર 2, કસરત કરવાથી સ્નાયુઓ કેવા થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો મજબૂત થાય છે. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, જમ્યા પછી કેટલા સમયે ભારે કસરત કરવી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3 કલાક પછી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, ખોરાકના ઘટકો કેટલા છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 6. પ્રશ્ન નંબર 5, ખોરાકમાં કયા ઘટકમાંથી સૌથી વધારે કેલરી મળે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફેટ્સ. પ્રશ્ન નંબર 6, 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ પદાર્થમાંથી કેટલી કેલરી, શક્તિ અથવા ગરમી મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4 કેલરી. પ્રશ્ન નંબર 7, 1 ગ્રામ ચરબીયુક્ત પદાર્થથી કેટલી કેલરી, શક્તિ અથવા ગરમી મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 9 કેલરી. પ્રશ્ન નંબર 8, શરીરની પદ્ધતિસરની હલનચલન ક્રિયાને શું કહેવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કસરત. પ્રશ્ન નંબર 9, ચાલવું, દોડવું, કૂદવું, સાયકલિંગ કરવી, દાદર ચડવા ઉતરવા આ કયા પ્રકારની કસરત છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સામાન્ય કસરત. પ્રશ્ન નંબર 10, 10 વર્ષ ઉંમરવાળી વ્યક્તિએ ખાસ કરીને કઈ પ્રકારની કસરત કરવી જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચાલવું. પ્રશ્ન નંબર 11, કઈ એક્ટિવિટી દ્વારા હાથ અને પગના સ્નાયુઓને વધારે કસરત મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તરવાથી. પ્રશ્ન નંબર 12, કઈ કસરત કરવાથી શ્વસન તંત્રની ક્ષમતા સૌથી વધુ વધે છે? જવાબ છે વિદ્યાર્થી તરવાની કસરતથી. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, કસરતના પ્રકાર કયા કયા છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વ્યક્તિગત અને સામૂહિક. પ્રશ્ન નંબર 14, કેવી કસરતને આઇસોમેટ્રિક એક્સરસાઇઝ કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાયકલ ચલાવવાની. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો, માનવીની શારીરિક સ્વાસ્થ્યનો આધાર શેની પર રહેલો છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પૌષ્ટિક આહાર. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, કઈ ક્રિયાથી પગના સ્નાયુઓ અને પિંડીના સ્નાયુઓને વધારે કસરત મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાયકલ ચલાવવાથી. પ્રશ્ન નંબર 17, બિનજરૂરી માનસિક તાણ, ચિંતા અને મૂંઝવણથી શેના ઉપર અસર થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો માનસિક સ્વાસ્થ્ય પર. પ્રશ્ન નંબર 18, જે વ્યક્તિના આહાર વિહારમાં અનિયમિતતા અને સંયમ ન હોય તેને અવળી અસર શેના પર પડે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તેના સ્વાસ્થ્ય ઉપર. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, 16 વર્ષથી 18 વર્ષના ઉંમરના છોકરાઓને દૈનિક કેટલી કેલરીની જરૂર હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2600. પ્રશ્ન નંબર 20, 16 વર્ષથી 18 વર્ષના ઉંમરની છોકરી માટે દૈનિક કેટલી કેલરીની જરૂર હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી 2050. પ્રશ્ન નંબર 21, 1 ગ્રામ પ્રોટીનયુક્ત પદાર્થમાંથી કેટલી કેલરી, ઉર્જા અથવા શક્તિ પેદા થતી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4 કેલરી. આભાર વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો બીજા વિડીયો જોવા માટે, નેક્સ્ટ વિડીયો જોવા માટે. ધોરણ 11 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 5 વાતાવરણીય સ્વાસ્થ્ય. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, વાતાવરણ એટલે શું? જેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો માનવ વિશ્વને ઉપયોગી આવરણ. પ્રશ્ન નંબર 2, પાણી માટે વપરાતા વાસણો ક્યારે ધોવા જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દૈનિક. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, ઝાડા ઉલટીના રોગ સમયે કેવું પાણી પીવું જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉકાળેલું પાણી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, કચરા પૂંજામાં રોનો સમાવેશ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘન સૂકો કચરો. પ્રશ્ન નંબર 5, જ્યાં ગટર યોજના નથી ત્યાં મળમૂત્રના નિકાલ માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાણી બંધ જાજરૂ. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, ગોબર ગેસમાં કેવા વાયુની ગેરહાજરી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો
ઓક્સિજન. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, પાણીનો મૂળ સ્ત્રોત કયો છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વરસાદ. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, માનવ જીવનના અસ્તિત્વ માટે શું અતિ અનિવાર્ય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાણી. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, પ્રદૂષિત પાણી પીવાથી કયા રોગો થાય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કોલેરો, કમળો. પ્રશ્ન નંબર 10, ડહોળા પાણીને શુદ્ધ કરવા ગામડા તેમજ શહેરમાં ગૃહિણીઓ શાનો ઉપયોગ કરે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફટકડી. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મજીવોથી દૂષિત થયેલા પાણીને શુદ્ધ કરવા શાનો ઉપયોગ થાય છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પોટેશિયમ પરમેનેન્ટ ક્લોરિન. પ્રશ્ન નંબર 12, આધુનિક સમયમાં પાણીને શુદ્ધ કરવા શાનો ઉપયોગ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એક્વાગાર્ડ આરો પ્લાન્ટ. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, કચરામાંથી સેન્દ્રિય ખાતર બનાવવા શાનો ઉપયોગ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફૂગ બેક્ટેરિયા. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, ગ્રામ્ય વિસ્તારમાં કઈ યોજનાઓ હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સોસ ખાડા. પ્રશ્ન નંબર 15, શહેરી વિસ્તારમાં કઈ યોજના હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગટર વ્યવસ્થા. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, આખા કચરાના સમૂહને શું કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સુએજ. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, જૈવિક પદાર્થને શું કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્લેજ. પ્રશ્ન નંબર 18 વિદ્યાર્થી મિત્રો, ગોબર ગેસ પ્લાન્ટના ભાગોમાં પાયાનો ભાગ કયો છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફાઉન્ડેશન. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, ગોબર ગેસ પ્લાન્ટમાં મિથેન વાયુ કેટલા ટકા હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 30%. પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો, કૌટુંબિક ગોબર ગેસ પ્લાન્ટ બનાવવા 5 થી 6 સભ્યોના કુટુંબ માટે કેટલા મીટર ક્ષમતાનો પ્લાન્ટ બાંધવો પડે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2 થી 3 ઘન મીટર. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો, કયા વાયુનો ગરમી કે વિદ્યુત મેળવવા માટે દહન પદાર્થ તરીકે ઉપયોગ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મિથેન. પ્રશ્ન નંબર 22, ગોબર અને પાણીનું યોગ્ય માત્રામાં મિશ્રણ કરવામાં આવે તેને રબડી સિવાય કયા નામથી ઓળખવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્લરી. પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો, 1 કિલોગ્રામ છાણમાંથી કેટલો ઘન ફૂટ ગેસ મળે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1.3 ઘન ફૂટ. પ્રશ્ન નંબર 24 વિદ્યાર્થી મિત્રો, દરરોજના 10 લાખ ગેલન ગટરના જલ પ્રવાહમાંથી અંદાજે કેટલો ઘન કચરો વધે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 15 થી 20 ટન. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન રહિત વાતાવરણમાં ચોક્કસ ઉષ્ણતામાનને કચરાને સડવા દેવામાં આવે તો તેમાંથી કયો વાયુ વિઘટન પામે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એમોનિયા. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો બીજા વિડીયો જોવા માટે.